દ્રાક્ષની સાથે કેરી મોસમીનો મેં તો રસ મગાવી મોસમીનો રસ મગાવી મારા મોઢામાં મૂકી દીધો મેં બીજું કંઈ ખાધું નથી રે બીજું કંઈ ખાધું સુતી વેળાએ સાંજનો ટાઈમ આખો તો એટલું લીધે સુતી વેળાએ દૂધ મગાવી દોઢ શેર મેં દીધું સુતી વેળાએ દૂધ મગાવી દોઢ શેર મેં દીધું રામ ભક્તને પુનિત થાવા રામ ભક્તને પુનિત થાવા મેં તો એકાદશીનું વ્રત કીધું મેં બીજું કઈ ખાધું નથી રે મેં બીજું કઈ ખાધું નથી રે મેં બીજું કઈ ખાધું નથી આવી એકાદશી આપણે કરી એટલે હું કરું છું તમારા કોઈની વાત નથી. આવી રીતે એકાદશી દશમથી શરૂઆત થઈ જાય. દશમના દિવસે સવારે પ્રાતમાંથી જાગી આહારને અલ્પ કરવો પડે. બપોરે અડધું ભોજન ઇતિ અડધું ભોજન સાંજે. એકાદશીના દિવસે પ્રાતકાળે સ્નાન સંધ્યા કરી ભગવાનનું ભજન ઉપ એટલે નજીક અને વાસ પ્રભુના ચરણોની અંદર વાસ કરે. ત્યાર પછી દ્વાદશીના દિવસે પારણા કરવામાં આવે. આ તો રાતે 12 વાગી જાય એટલે કે હવે એકાદશી પૂરી થઈ ગઈ, શનિવાર પૂરો થઈ ગયો. આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર 24 કલાકનો દિવસ છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત અને સૂર્યાસ્તથી બીજા દિવસનો સૂર્યોદય 24 કલાકનો દિવસ. તો અંગ્રેજો આવ્યા એટલે અહીંની પાર્લામેન્ટ અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ ચલાવવા માટે અહીંયા દિવસ હોય, ત્યાં અહીંયા રાત્રિ હોય ત્યાં દિવસ હોય, એટલે રાત્રિના 12 વાગ્યા પછી તારીખ બદલી. એટલે આપણા હિન્દુ પંચાંગની અંદર 24 કલાકનો દિવસ. મોહ નિશા સબ સૌ નિહારા દેખી સપન અનેક પ્રકારા. રાત્રિનો સમય હોય, નિંદ્રાને આધીન થયા હોય અને સપનું આવે, પણ સપનામાં કદાચ રાજા રંક બની જાય, રંક રાજા બની જાય, પણ સવારે જોઈએ તો હતા ત્યાં ને ત્યાં. તુલસીદાસજી કહે ગુરુરાજ ભીલે બધાને આમંત્રણ આપી દીધું કે આખી રાત્રિ ધનુષ ધારણ કરી હાથમાં ભગવાન રામ સીતા એ આપણે ચોકી કરવાની છે. પર્ણકુટીની અંદર અનેક એવા સિંહાસનો ઉપર બેહનાર 14 ભુવનનો માલિક આજે પૃથ્વી ઉપર દોડી રહ્યો છે. જગચાકને ફેરવનાર કુંભાર ક્યાં હશે. પૃથ્વી તનો એ પીલો કર્યો રજલાવ તો એ ક્યાં હશે. આ જગતને બનાવનાર અને કાંઈક ઘસાય ને સુવર્ણ કાંઈક ગરમ થાય ને તો જ શુદ્ધ બને. નકર તો એમાં 100 ગ્રામ ભેળ બેસેલો હોય ને તો એની ખબર ન પડે, પણ એ ગરમ બને અગ્નિ ઉપર તપે ને એટલે શુદ્ધ બની જાય. એમ સાધુ તપે
ભક્ત તપે અને ઈશ્વરે આ જગતના મનુષ્ય માટે 14 વર્ષ પેદલ આ પૃથ્વી ઉપર ફર્યા. ત્યારે જ એની આ જગતની અંદર નામનાઓ થઈ, ગામે ગામે એના મંદિરો થયા. ભગવાને તો 24 અવતાર લીધા છે, પણ બીજા બધા દેવતાઓના મંદિર આપણે ઓછા જોયા. પણ રામ અને કૃષ્ણ આખા વિશ્વની અંદર, અહીંયા ભારતમાં નથી ને, એવા તો વિદેશોમાં મંદિરો છે. દેશો દેશની અંદર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે, હરે રામ હરે રામ ઇસ્કોનની સ્થાપના કૃષ્ણ તો અહીંયાથી આ ભારતમાં, પણ વિદેશમાંથી પ્રભુપાદ શીલ એમણે ઇસ્કોનની સ્થાપના કરી. ભારત વર્ષની અંદર એવા અનેક મંદિરો છે, વિદેશોમાં પણ એવા અનેક મંદિરો છે. હમણાં દુબઈની અંદર સ્વામિનારાયણ ભગવાનનું એવું અલૌકિક મંદિર બની રહ્યું છે કે વિશ્વની અંદર ક્યાંય ન હોય. આ એમની કૃપા. કાંઈક પણ આ જિંદગીની અંદર જેને કાંઈક વાવ્યું હોય, જેને કાંઈક સત્યની કમાણી કરી હોય ને, એની ત્રીજી પેઢીએ પણ ભગવાનને આપવું પડે. વ્યાજ સહિત આપી દો. તુલસીદાસજી મહારાજ કહે કે આખી રાત્રિ નિંદ્રાને આધીન ન બન્યા. લક્ષ્મણજીની આજે 14 વર્ષની પહેલી રાત્રિ છે. આખી રાત્રિ ખંભે ધનુષ રાખી અને રામજીનો ચોકી પહેરો કરી રહ્યા છે. ત્યારે ગૃહરાજ અને લક્ષ્મણજીનો સંવાદ ચાલે છે કે હે ગૃહરાજ, આ જે સૂતા છે ને એ કોઈ સામાન્ય નથી, લક્ષ્મીનો નાથ છે. સખા પરમ પરમાર્થ મન ક્રમ વચન રામ પદને. હે સખા, હે મિત્ર, આ બ્રહ્મ છે. રામ બ્રહ્મ પરમાર્થ રૂપ, અભિગત અલખ અલખ અનુભવ. આવી રીતે રાત્રિનો વિતાવે છે. એ જ વખતે રાત્રિના સમયે કેવટ અહીંયા ગૃહરાજ ભીલને કહે છે કે મહારાજ, વર્ષો પહેલા મેં તમારી પાસે વરદાન માંગ્યું હતું. આજ એ વરદાન હું માંગવા માટે આવ્યો છું કે સવાર થતા જ આખા નગરની અંદર સમાચાર આપી દો કે રામને ગંગા પાર કરવા માટે એક પણ ભીલ નહીં, કોઈ નૌકા નહીં. આજે મારી એક સિવાય કોઈ નૌકાની અંદર રામ ન બે. સમય યોગ્ય સમયે એવું વચન મગાય. ઉમા સંત કી યહી બડાઈ, મંદ કરત જો કરઈ ભલાઈ. ઉમા કહું મેં અનુભવ સત હરિ ભજન જગત સત્ય સમાન આગમ નિગમ પુરાણ હે ઉમા, મારો રામ આજ કેવટની નાવની અંદર બિરાજમાન. ધન્ય છે કેવટને
કેવટ છે ને પૂર્વ જન્મનો કાચબો હતો. ભગવાન શેષ નારાયણ અખિલ બ્રહ્માંડનો નાયક નારાયણ પોતે શેષની શૈયા ઉપર બિરાજમાન હતા અને આ જ કાચબો ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે તૈયાર થયો. પણ લક્ષ્મણજી એમની પાસે હતા ને ફેણ મારી અને એનું મૃત્યુ કરી નાખ્યું. પણ અંત સમયે એમની ઈચ્છા હતી કે હું નારાયણના ચરણ પખાડી લઉં. પણ એ જન્મે પૂર્ણ ન થયું ને બીજો અવતાર કેવટનો બન્યા. શતાનંદો મહાપ્રાગો સુદામો બ્રાહ્મણ ભૂતલે. શતાનંદ નામના જે બ્રાહ્મણ હતા ને એ બીજા જન્મે સુદામા બન્યા. એમને ન પડે પૂર્વ જન્મ કાંઈક હોય ને તો જ એમાં પ્રાપ્ત થાય. એક જન્મે એમને ન મળે. આપણે એમ થાય કે મેં ઘણી વાર દાન આપી દીધું પણ એમ એકવાર દાન આપે ન મળે. ઈશ્વર દર વર્ષે આપણને અન્ન પકાવે. ઈશ્વર દર વર્ષે આપણને વરસાદ વરસાવે છે. બપોરે ઘડી કેમ છું હમણાં પણ આ તો વરુણદેવ ઇન્દ્ર મહારાજ આવી ગયા અમીના છાટણા નાખવા માટે. આગળ તો વરસાદ પણ અત્યારે થયો. આજ ભગવાનની કૃપા. એક મિનિટમાં બધું વીખી નાખે. પણ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ મારા રામનું કાર્ય છે. હનુમાનજી મહારાજ હોય ને ત્યાં કોઈ વિઘ્ન સંકટ ન આવે. પણ પવન પુત્ર છે એટલે થોડીક એની કૃપા તો બતાવે. આમ કરતા કરતા સવાર થયું. ભગવાન ગંગાના કિનારે ગયા. ગંગાજીને પ્રાર્થના કરી. સીતાજીએ ગંગાજીને પ્રાર્થના કરી હાથ જોડીને કે મારા પૂર્વજોને તારનારી હે માં, મને મારા પતિ અને દેવર સહિત પાછી અયોધ્યામાં લાવજે. અહીંથી કેવટ પ્રસંગ શરૂ થાય. રામાયણની અંદર કેવટ, શબરી, ભાગવતની અંદર સુદામા, વિદુરજી, ઉદ્ધવજી આ બધા પરમ ભગવાનના ઉપાસકો હતા. માંગી નાવન કેવટ આના કહી તુમારા મરમ में जाना. માંગી નાવન કેવટ આના. ભગવાને આજ માગી જે દુનિયાને આપે, જે લક્ષ્મીનો નાથ, આજ એ પણ અયાચક બની ગયા. માગવાની માગણી કરી. અહીંથી શરૂઆત કરી. લક્ષ્મણજી કે હવે આપણે કાંઈ વાંધો નહીં. મારો રામ જ માગવાની શરૂઆત કરે તો હવે મને કોઈ મુશ્કેલ નહીં પડે. ભગવાને માગણી કરી કે હે કેવટ. પણ કેવટ કે હું એમ બેઠો જ છે એમનો. ભગવાન ગંગાના કાંઠે આવી સીતાજી સહિત ગંગાને વંદન કર્યા, પૂજા કરી. પણ કેવટ હામુય જોતો નથી. ક્રોધાવતાર લક્ષ્મણજી નજર કરે છે કે હમણાં એક તીર લઈને આને હું પૂરો કરી દઉં. પણ ભગવાનની ઈચ્છા નથી. ભગવાનની કાંઈ આમાં કાંઈ કોઈ ઈચ્છા હશે. ધન્ય છે કેવટને કે કાળની સામે પણ એને બાંધ ભરી. લક્ષ્મણની સામે કોઈ ટકી ન શકે. जो प्रभु पार अवसी गाच मोहि पद पदुम पखारन कहे. हे प्रभु આમ મોટું રાખી અને ભગવાનની યારે વાતું કરે છે. લક્ષ્મણજી કે આને કેટલો અહમ કે તેથી તો તમે મને આડા આવ્યા હતા. આજ હવે તમે ગમે એવું હોય, આજ બ્રહ્મ આડા આવે પણ તોય હું એના ચરણ ધોયા વગર નહીં જવા દઉં. મને તમારા પગના ચરણ ધોવા દો. ચરણ રજ લઈ પછી હું પદ કમલ ધોઈ ચડાઈ નાવન નાથ
શ્રી તમારા ચરણ ધોઈ અને પછી જ ગંગાને પાર કરવા દઈશ. અને મને રામના સોગંદ અને દશરથ મહારાજની શપથ છે. રામના દશરથ મહારાજની જે વાત કરીને લક્ષ્મણજીએ તીર કાઢ્યો હાથમાંથી. ધ્રુજવા લાગ્યા. મારું તીર મારે લખન પે જગ લગીન પાય પખારીએ રામચંદ્ર કૃપાલ ભજમન હરણ ભય. લક્ષ્મણજી મહારાજ આમ તીર કાઢ્યો, કાળનું તીર. યમ હોય ને તો પણ બાળને ભસ્મ કરી દે. અને એ જ વખતે કેવટ હસવા પડ્યો, હસવા લાગ્યો. લક્ષ્મણજી કે હું આટલો બધો લાલ થઈ ગયો ને આને આનંદમાં છે કે આમાં મને ફાયદો છે. બોલો, લક્ષ્મણજી બાણ તૈયાર કર્યું તોય એને ફાયદો ગોત્યો. કાળનો કાળ. લક્ષ્મણજી મહારાજ કહે તને ફાયદો કઈ રીતે? કે એક તો તમે શેષ, તે દિવસે તમે મને ઘણી ફેરો મારી, આજ તમે ગમે એટલા ફૂફાડા મારો તોય પણ હું પગ ધોયા વગર જવા નહીં દઉં. અને બીજો ફાયદો કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાય. આજ રામ નહીં પણ લક્ષ્મી સહિત રામ પધાર્યા છે. આ બીજો ફાયદો. ત્રીજો ફાયદો કે માણસ છેલ્લી અંતિમ યાત્રા હોય ને ત્યારે કદાચ ગંગાજળ મળે કે ન મળે. આજ તો સ્વયં ગંગાધર અને ગંગાજી અવિરત એના કાંઠે મૃત્યુ થાય. આથી મંગલ મારું કયું, તમતારે મારો કે. ચોથો ફાયદો બતાવ્યો, કદાચ તમે મને આ બાણ મારશો અને મારું મૃત્યુ થશે તો તમારે 10 દિવસ 12 દિવસ અહીંયા મારા આ ક્રિયામાં રહેવું પડશે. 12 દિવસ તો તમારે અહીંયા બેસવું પડશે ને પછી, કેમ કે કોઈ છે નહીં વાહે. 12 દિવસ બેઠા પછી તમારે આ બધી વિધિ કરવી પડશે. અને તમે તો ગુરુના આશ્રમે ભણ્યા છો, તમારે બંને ભાઈને મારું ઉત્તર ક્રિયા કરવી પડશે. અને પછી મારો પરિવાર પાછળ આવશે તો એને પણ તમારે હારે રાખવો પડશે. લક્ષ્મણજીએ તરત બાણ ભેગું મૂકી દીધું કે આમાં આ ધંધો કરાય નહીં. કાળના બાળને પણ જે પાછળ ડકાવે એનું નામ ભક્ત. કે હાલે મરાય નહીં, નકર 15 દિવસ ખોટી થશે આપણે બધા. અને આ પરિવાર પાછો ભેગો આવશે. જેમ બાપુને કેમ હારે આવ્યા બીજા દિવસે, અરે ગાડીમાં બેસી ગયા, કીધું ઈગોરલા ઊભી રહેશે, ઊભી રહી પણ એ ધોળા વહી ગયા. અરે એ તો કીધું સારું છે નકર સીધા આમ વૈયા જાત સીધો ગુજરાતમાં. અને મારે અહીંયા બાપુ કરતો હતો હું. સારું છે કીધું સારે હાજર નરવા આવી ગયા. એક ભાઈને બજારમાં બહુ માર્યો, એક જણાએ. 4 જણા આમ ટીંગા ટોળી કરીને ઘરે લઈ ગયા. ત્યાં ઘરવાળા પછી ખીજાણા કે આ લાભ મારે લેવાનો હતો અને આ અગાઉ કોને લઈ લીધો. કીધું આ બાપુને આમંત્રણ આપ્યું છે ને આ બધું, એટલે હું કાંઈ લાવ્યો જ નથી. આ તો દરરોજ બધા પૂછે પણ મેં કીધું કાંઈ વાંધો નહીં. અને જે ઘરના હોય એ બધા સાંભળતા જ હોય. તો આવી રીતે કેવટ ભગવાન લક્ષ્મણજીની સાથે સંવાદ કરે છે. તબ લગીન તુલસી
દાસનાથ કૃપાલ પાર ઉતાર્યો તુલસીદાસજી મહારાજ કહે છે કે હે કેવટ ધન્ય છે તને કે મારા રામના ચરણ ધોયા વગર ગંગાને પાર ન કરાવ્યો. દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે. ધન્ય હો કેવટ ધન્ય હો આપે. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે વિહંસે કરુણા એન ચિતઈ રામ લખન જા. આવા પ્રેમ શબ્દ સાંભળી અટપટા શબ્દ સાંભળી લક્ષ્મણજીના ભગવાન એટલા બધા હસ્યા ને કે આજ અયોધ્યામાંથી નીકળ્યા પછી રામજી પહેલી વાર હસ્યા છે. ત્યારે મા ભગવતી જગદંબા સીતાજી કહે છે કે ધન્ય કેવટ તને કે આજે મારા રામને તમે મુસ્કુરાવ્યા. એટલા બધા અટહાસ્ય કર્યું. અમારા પ્રફુલભાઈ દવે આ એમનું ભજન હો. પ્રભુ મન શકપનો મન માય પ્રભુ મને ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને સક પડ્યો છે મનમાં ભગવાન ધોવા દ્યો રઘુરાય. રામ લક્ષ્મણ જાનકી રે તીર ગાને જાય. ઓ રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાય. રામ માંગી તીર તરવા રામ માંગી તીર તરવા રૂહ બોલ્યો ગમ થાય ભગવાન ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને સગ પડ્યો મનમાય આઠ પગ ધોવા દ્યો રઘુરાય. કેવટ કહે છે પ્રભુ મને ખબર છે આ રજ છે ને તમારી કામણગારી છે. અહલ્યા પથ્થર થઈ પડ્યા હતા તમારી રજ અડીને નારી બની ગઈ. હવે આ એક તો છે એનું મેળ આવતો નથી અને કદાચ આ મારા નાવમાં તમે ત્રણ મૂકો નારી બની જાય તો આ પૂરું કોણ કરે. રજ તમારી કામણગારી મારી નામ નારી બની જાય. કામણ કરે મારી નાવ નારી બની જાય. તો મારા રંગ જગની હે રામ જાનની આજીવિકા જોડવાય ભગવાન ધોવા દ્યો રઘુરાય. ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય ભગવાન ધોવા દ્યો રઘુરાય. જોઈ ચતુરાય વીર જનની જાનકી મુસ્કુરાય. જોઈ ચતુરાય ભીલ તણઈ જાનકી મુસ્કાય રે. ઓ ભણ કેવું યાદ
દયાળુ આ જગમાં ગરજ કેવી ગણાવી. ઓ દીન દયાળુ આ જગમાં ગરજ કેવી ગણાય. આપો જવાને ઉભા રાખી, આપો જવાને ઉભા રાખી, પગ પખાલી થાય, પગ મન ધોવા જોર ઘુરાય, ધોવા જોર ઘુરાય, પ્રભુ મન ધોવા જોર ઘુરાય, પગ મન ધોવા જોર ઘુરાય. નાયન વાગે આપણે ધંધાવાળી. નાયન માગે આપણે ધંધાવાળી. કાગળ વાગે આરવો કદી ખારવાની ઉતરાય, પગ મન ધોવા જોર ઘુરાય. હારવો કદી હારવા પાસે હારવો, હારવા પાસે નો માગે ઉતરાય. ભગવાન ધોવા દ્યો રઘુરાય. ભગવાન ધોવા જોર ઘુરાય. ભગવાન ધોવા દ્યો રઘુરાય. આપણે ધંધા ભાઈ આમ કીધું ને ત્યાં લક્ષ્મણજી વળી ક્રોધાયમાન થયા કે પ્રભુ આ આપણને ધંધા ભાઈ ક્યાં ખારવો આ ગંગાને પાર કરનાર અને ક્યાં તમે. ત્યારે કેવટ કહે છે કે હે લક્ષ્મણજી, હું આ ગંગાના સાગરને પાર કરું છું અને મારો નાથ થની ભવ સાગરને પાર કરે છે. એ નાતે હું તમને ગંગા પાર કરાવું. તમે આવતો ફેરો છે ને એ ગંગા નહીં પણ ભવ સાગરમાંથી અમને મુક્તિ આપવાવાળા બનજો. પદ પખારી જલપાન કરી આપ સહિત પરિવાર, પિતર પાર કરી પ્રભુ પુનિ મુદિત ગયું લે પાર. ભગવાનના ચરણ પખાડ્યા છે. આજ બ્રહ્મા ભગવાન ઇન્દ્ર આકાશમાંથી વૃષ્ટિ કરશે. ધન્ય છે કેવટ કે જે જનક મહારાજે આવી મહાન લક્ષ્મી રૂપી કન્યા આપીને તો એક જમણા પગનો અંગૂઠો ધોવા દીધો. આજ આ કાંઈ દેવાનો નથી છતાં ગોઠણ સુધી પગ ધોઈ નાખ્યા ભગવાનના. તુલસીદાસજી મહારાજ કહે કે મહારાજ આપ ગંગામાં પહેલા મને કંઈક પિતૃઓની પૂજા કરાવો. તમે તો વશિષ્ઠજીના આશ્રમની અંદર કર્મકાંડ ભણ્યા છો. અમારા પિતૃઓ ઘણા હજી આગળ બેઠા છે, એમને પાર કરાવો. ધન્ય છે બ્રહ્મ પોતે આજે બ્રહ્મા બન્યું છે. સ્વાહા શુભે પિતૃગણા ચતુતૃપ્તિ હેતુ ઉચ્ચાર્ય સહિતમય વજને સ્વદાચ યા મુક્તિ હેતુર્વિચિન્ત્ય મહાવ્રતાત્મં મભ્યસ્ય સુનિયતેન્દ્રિયત પ્રસારે. પોતાના પિતૃઓનો એક એક તર્પણ કરે છે. પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરી લાવડીમાં પહેલા સીતાજીને બેસાડ્યા, પછી રામજી બેઠા, લક્ષ્મણજી બેઠા. સડસડાટ ગંગાને પાર જતી રહે છે. પણ કેવટ કહે કે ગંગાનો કિનારો તો હમણાં આવી જશે. એમનું એમનું ગંગાની અંદર વળી પાછો આમ લઈ જાય, ઘડીક આમ લઈ જાય. લક્ષ્મણજી કે વળી પાછું આને શું આદર્યું? ભગવાન રામજી કહે કે હે કેવટ, મને પડી જવાની બીક છે. આખા જગતને જે આધાર
એ રામ કહે મને પડી જવાની. કે પ્રભુ તો મારા હાથ પકડી લો. અને ઈશ્વરનો જે હાથ પકડી લે, આ તો ઈશ્વર એનો હાથ પકડે, પછી એની નાવ કોઈ ડોલે નહીં. વળી ભગવાનને એમ છું હું હજી પડી જાય કે તો મારું માથું પકડી રાખો, એટલે આ બુદ્ધિ છે ને કાંઈક સુધરી જાય. ભગવાનનો હાથ એના મસ્તક ઉપર મુકાવી દીધો. ધન્ય છે કેવટને. તુલસીદાસજી મહારાજ કહે છે એ જ વખતે કેવટે અંદર ગંગાજીમાં ફેરવા, એટલે લક્ષ્મણજી કે હવે ગંગાને પાર કરાવો. કે તમને દશરથ મહારાજે 14 વર્ષનો વનવાસ આપ્યો છે, એવું તો નક્કી નથી કીધું ને આ દિવસે અને આ રાત્રિ અહીંયા પહોંચવાનું છે. થોડાક દિવસ આવીને ફરો તો શું વાંધો છે. પોતાની નાવ કિનારા ઉપર આવી ભગવાન કહે કે હે કેવટ, સીતાજીની પાસે મુદ્રિકા હતી રામ નામની, તમે આપો પ્રભુ. ભગવાનને તો કોઈ ધાતુનો સ્પર્શ કરવાનો નહોતો. કે લે કેવટ, એ રામજીની મુદ્રિકા સીતાજીની એ રામજીને આપી. કેવટ કે હું ન લઉં, મેં તમારા પિતાને તમારા સોગંદ ખાધા છે, હું ઉતરાઈ નહીં લઉં. કે કાંઈક માગે. કે પ્રભુ જ્યારે વનની પૂર્ણ થાય અને વળી અયોધ્યા આવો ને ત્યારે પાછા મારી નાવમાં બેસજો અને મારા પરિવાર સહિત તમે મને અયોધ્યા લઈ જજો. એટલે એને એ મુદ્રિકા રામની પાસે રહી ગઈ. અને જ્યારે હનુમાનજી મહારાજ લંકાની અંદર જાય ત્યારે એ મુદ્રિકા આપે છે પાછી. સીતાજીની હતી એટલે સીતાજીને બતાવે તો ખબર પડે કે આ રામના દૂત છે. જાવું કહા પ્રભુ તજી ચરણ તુમારી, જાવું કહા તજી ચરણ તુમારી. જાકો નામ પતિત પાવન જગ, કહી અતિ દીન દયાલ, જાઉં કહા તજી ચરણ તુમારી. હે પ્રભુ, હવે હું તમારું શરણું. કેવટ ઉતરી દંડવત કીધા. મની મુદ્રિકા ઉતારીને ભગવાને આપી પણ ન લીધી. અને કેવટ કહે કે હે પ્રભુ, નાથ આજ મેં કાહ ન પાવા, મિટે દોષ દુઃખ દારિદ્ર દાવા. આજ ભવસાગરનો રોગ મટી ગયો, આખા પરિવારને તાર્યો. હવે હું તમારી પાસે ઉતરાઈ કઈ રીતે લઉં. કેવટ વિદાય કરે છે. ત્યારથી ગૃહરાજ ભીલ આડે છે. વનની અંદર એક પણ એવો દિવસ નથી કે રામજી એકલા રહ્યા. સુમંત મહારાજ અહીંયા રાત્રિનો સમય થયો છે, સવાર થયું. જાગૃત થયા, જોયું તો રામને ન જોયા. આખો પરિવાર વ્યાકુળ થઈ ગયા કે રામજી આપણને છોડીને જતા રહ્યા છે. તુલસીદાસજી મહારાજ કહે સુમંત મહારાજ અને પોતાના પરિવાર સહિત બધા અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા છે. એકને એક નિયમ લઈ લીધું કે હું 14 વર્ષ સુધી મૌન રહીશ. કોઈ કે હું જમવાનું આહાર નહીં લઉં, કોઈ કે હું ભગવાનનું ભજન કરીશ. ભરતજી મહારાજે પણ નિયમ લીધો કે હું નંદી ગ્રામની અંદર જમીનની અંદર ગુફા બનાવી અને હું ભગવાનનું ભજન કરીશ. શ્રુતિ સેતુ પાલક રામ તુમ જગદીશ માયા જાનકી,
जो सुनति जग पालन हरति रुख पाई कृपा निदान की। કહો કહેવાય છે તે અવસર એક તાપજ પુંજ આવ્યા, કોઈને ખબર નથી આ કોણ છે, પણ અમારા મહાપુરુષો સંતોનો એવું મત છે કે તુલસીદાસજી મહારાજ આ પધારેલા રામજીના દર્શન માટે આજ પણ એ જ રામાયણ ભોજપત્ર ઉપર લખેલી રામાયણ કાશી વિશ્વનાથના મંદિરની અંદર રહેલી છે. तुलसीदास जी महाराज सुनहु राम आव कहु उनके जह बसवो श्रीय लखन समेता श्री राम राम लक्ष्मण सीताजी वाल्मीकि ऋषि आश्रम तरफ प्रयाण कर लिया છે. वाल्मीकि મનની અંદર એવો આનંદ છે કે રામજીને આસન આપ્યું, જલપાન કરાયું, ભગવાનને ભોગ ધરાયો. પછી ભગવાન પ્રાતકાળની અંદર વાલ્મીકિ ઋષિને કહે છે કે મહારાજ મને કોઈ રહેવાની જગ્યા બતાવો. 14 સ્થાન બતાવે છે. પહેલું સ્થાન इनके सवार समुद्र समान इनके सवार समुद्र समान कहता तुम्हारी सुभद्र सरिया બતાવે છે જેના કાન સમુદ્ર સમાન હોય કે બધાયનું સાંભળે પણ જરૂર હોય ને એટલું રાખે, બીજું બધું કાઢી નાખે, એવા સમુદ્ર જેવા જેના કાન છે એના હૃદયની અંદર આપ બિરાજમાન કરો. બરહી નિરંતર હોય ન પૂરે इनके तुम સાંભળતા સાંભળતા જેના કાન કોઈ ભરાય નહીં, જેનું હૃદય કોઈ ભરાય નહીં, ચાતક પક્ષી 27 નક્ષત્રમાં જે સ્વાતિ નામનું નક્ષત્ર આવે ને, એ ચાતક પક્ષી એ જ જળ પીવે છે. આવી રીતે જેની પ્યાસ હોય એના હૃદયની અંદર રહો. લોચન ચાતક दिन करी राखे रही दर्श जल धन अभिलाषी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
આવા 14 જગ્યા બતાવ્યા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી કથા કથા પ્રસંગા. જેમને મારા રામની કથા પ્રિય હોય, ક્યારેય પણ એમને અભાવ ન હોય, એવા હૃદયની અંદર, એવા ભક્તના હૃદયની અંદર આપ બિરાજમાન થાય. અસિત ગિરી સમસ્યાત કરજુલમ સિંધુ પાત્રે, સુરતર વર્ષા ખાલેખિની પત્રમુરવે, લિખિતિ અધિગોહિત્વા શારદામ સર્વકાલમ, તદપિ તવ ગુણાનામ ઈશમ પારમ નયાતિ. જેનું કરુણું શેષ શારદાઓ જેનું વર્ણન કરે, વેદ ન પાર પામે એવા વાલ્મીક ઋષિ આદિ કવિ રામના જન્મ પહેલા જે ગ્રંથ લખાયો, આજે 50, 60 વર્ષથી પૂજ્ય મોરારી બાપુ કથા કરી રહ્યા છે. એમની આગળ જે રામકથા છે એ જ કથા છે. આ તે દિવસે કદાચ 25-50 રૂપિયાની એ રામકથા આવી છે. આજે એ જ વાલ્મીકી રામાયણ અહીંયા બિરાજમાન છે. પૂજ્ય બાપુના હાથે લઈને આવેલો છું. 10 વર્ષ તો હું સુરતથી પૂજ્ય બાપુને મળવા જતો. આજે બાપુ હારે, રમેશભાઈ ઓઝા હારે હિંડોળા ચોકડી રાજુલાની બાજુમાં જ્યારે પટાટ પરિવાર આહિર, નાગેર આહિર, એમના પરિવારની અંદર 7 દિવસની ભાગવત હતી. 25-30 લાખનો ખર્ચો કરી અને ભાગવત કથા થઈ હતી. ત્યારે પૂજ્ય રમેશભાઈ પધાર્યા હતા. ત્યારે એમની સાથે પણ સારો મિત્રતા સંબંધ, અને અમારા ઝીંઝુડાવાળા ગિરી બાપુ, એની સાથે તો એક પરિવાર જેવો નાતો છે. શિવકથા સુરતની અંદર શિવશક્તિ મહિલા મંડળોએ બિહારેલી યોગી ચોકની અંદર, ત્યારે પણ હું એમની વ્યાસપીઠ ઉપર હતો. ડુંગરા ગામ કામરેજની બાજુમાં ભીમનાથ મહાદેવ, એવી તો અનેક કથાઓની અંદર ગયા. આ ધીરે ધીરે બધાની કૃપા થાય ને ત્યારે મળે. કાંઈક પૂર્વની, કાંઈક પૂર્વજોની, કાંઈક પિતૃઓની, કાંઈક દેવોની, કાંઈક ગામના દેવોની અને કાંઈક ગામના વ્યક્તિઓની, બધાની કૃપા થાય. નકર તો 2 દિવસ તન ત્યાં અવાજ ગયો ને તો તમે શું કરો? હું બધું ખાઉં છું. દરરોજ અમારે 2 જમવા એ બધા કે તમે ધ્યાન રાખજો, બુંદી ન ખવાય, આ શ્રીખંડ ન ખવાય. તે કીધું ક્યારે ખાવું? ઘરે તો કોઈ પૂછતું નથી. અને અમારા બાપુ ને અમારા શશીદભાઈ લગભગ 7મા દિવસથી નકરો હરગો આવે ને એટલે કે અમારી હાટું રાખજો. મેં કીધું તમે ઢસાના ઢાળે હરગો બહુ થાય, ત્યાંથી ઉતરતા જાજો. આ બાજુ આવી હતી ત્યાંથી જ ઉતારી. અને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા બાપા સીતારામ યુવક મંડળ. 7 દિવસથી જે 4 વાગ્યાથી 3 વાગ્યાથી જેમની અવિરત સેવા, અને અમારા દીકરીઓ બપોરે સવારમાં આવે રોટલી બનાવવા માટે, પૂરી તળવા માટે 80 કિલો લોટની કે પૂરી બનાવીને ત્યાં તો અમને બપોરે જમવાનો મેળ ન રહ્યો. વળી પાછા અહીંથી ઊભા થઈ વળી ચા પાણી આપે, ઠંડુ આપે, પાછા બપોરે બધાને જમાડે બુફેની અંદર, અને છેલ્લે 2 વાગ્યા જમે. પણ કાલ રાત્રિએ પણ અહીંયા રાસનો પ્રોગ્રામ હતો. 100-150 બહેનો દીકરીઓ આવી 12 વાગ્યા સુધી અહીં રાસ લીધો માતાજીના પાડે, અને પછી ભેળ ખાધી. થાળીઓ ભરી ન ભાઈ. હું કે સવારે એ ખૂટી જશે, સવારમાં એ કે બગડી જાય, પણ સવારે બગડે પણ આપણું પેટ બગડશે એ તો ઉપાધિ જ ન કરી. અને અમારે એટલી બધી આનંદથી પ્રસાદી બનાવી, એક થાળી ખાધી પ્રેમથી. આ માનો પ્રસાદ છે. અને અમને અમારા બાપુને અમે બધા કહીએ છીએ કે અહીંયા કાંઈક માતાજીની કૃપા છે, કંઈક સંતોની કૃપા છે કે આ ભૂમિની અંદર કદાચ બીમાર માણસ હોય કે ડાયાબિટીસ હોય, એ ખાઈ લે તો પણ એને કોઈ તકલીફ ન આવે. એક પણ કથાની અંદર વિઘ્ન નથી આવવા દીધું મા ભગવતીએ.
આ સાધુની કૃપા, આ સંતોની કૃપા. રામપરથી અમારા મિત્ર એવા રમેશભાઈ કલાકાર જે અહીંયા ફેસબુકથી લાઈવ જોઈ અને અમારા પરમ મિત્ર છે સંતવાણીમાં જેમનું સારું એવું નામ છે રમેશભાઈ ભેગા અમારે હરદેવભાઈ હોત છે ઈ હરદેવભાઈ. છે. હા આ બધા અમારું ઘરેણું છે હો, સૌરાષ્ટ્રનું. ઘણીવાર મુલાકાત થવાની ઈચ્છા હતી કે મળવા જઈએ, પણ ઘણા કથાઓના કે સુરતની અંદર આવા કામની અંદર વ્યસ્ત રહ્યા, પણ અમે એકાબીજા ફોન દ્વારા તો અવારનવાર મળતા. પણ આજે ફેસબુકની અંદર લાઈવ જોઈ અને એને કીધું બપોરે મને કે બપોર પછીની કથામાં અમે આવશું. બાપુ આ હરદેવભાઈ છે ને આપણે ગંગા સતીમાં પાનભાઈના ભજન તો બધા ગાય પણ કૌરસંગ બાપુના હોત ભજન ગાય. જય હો, ખૂબ ખૂબ ધન્યવાદ. હા એ એક ને ખૂબ એનો લાભ ઘડીક રમેશભાઈ બહુ મહાન કલાકાર છે.